ભક્કો 15 ડિસેમ્બર 2025 સોમવારના રોજ આવતી સફલા એકાદશીના દિવસે ધરોનો આ અત્યંત પ્રભાવશાળી ઉપાય કરી લેજો. ધન, સુખ અને સંપત્તિથી આજીવન પરિપૂર્ણ રહેશો. નમસ્કાર પ્રિય ભક્તો. ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આજીવન એટલું ધન વૈભવ આવશે કે તમે પણ હેરાન રહી જશો. મિત્રો, 15 ડિસેમ્બર સોમવારના દિવસે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી, જેને સફળતાપ્રદાયની એકાદશી પણ કહેવામાં આવે છે, તે પોતાની સાથે ખૂબ જ શુભ માંગલિક યોગો લઈને આવી રહી છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની સાથે સાથે 7 પેઢીના પિતૃઓ અને ગણેશજી મહારાજને અત્યંત પ્રિય છે. કારણ કે આ એ જ શુભ દિવસ છે જે દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની સાથે પિતૃઓની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના જીવનમાં અટકેલા તમામ કાર્યોમાં બરકત મળે છે. પરંતુ આ વખતે આ દિવસ વધુ વિશેષ બની ગયો છે, કારણ કે આ વખતે સફલા એકાદશીનો પવિત્ર દિવસ સોમવારે આવી રહ્યો છે. અને જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ સોમવારના દિવસે ધરો એટલે કે દુર્વા દ્વારા કરવામાં આવેલી પૂજા અને ઉપાયો હજારો યજ્ઞ બરાબર ફળ પ્રદાન કરે છે. તેમાં પણ પિતૃપક્ષના દિવસોમાં ધરોનું મહત્વ વધુ શ્રેષ્ઠ હોય છે. તેથી આ એકાદશીનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા કોઈ સાધક પર થાય છે, ત્યારે તેના જીવનમાં ધન, વૈભવ, સુખ, સંપત્તિ અને સમૃદ્ધિના એવા દ્વાર ખુલે છે જેની કલ્પના પણ વ્યક્તિ કરી શકતી નથી. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જે આ વખતે સોમવારે છે, તે સાધકના જીવનના દરેક અટકેલા કાર્યને વેગ આપનારી છે. આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની સાથે પિતૃઓ અને ગણેશ મહારાજને પણ અત્યંત પ્રિય છે. કહેવાય છે કે આ દિવસે પૂરા વિધિવિધાનથી વ્રત કરીને માતા-પિતા, પિતૃઓ અને ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં અટકેલા તમામ કાર્યો ફરી ગતિ પકડી લે છે. સોમવારનો દિવસ સ્વયં ચંદ્રદેવનો દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલી ધરોની પૂજા હજારો યજ્ઞો બરાબર ફળ આપનારી માનવામાં આવે છે. કારણ કે ગણેશજીને ધરો અત્યંત પ્રિય છે અને પોષ માસને સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ સૌથી શુભ મહિનાઓમાં ગણાવ્યો છે. તેથી આ એકાદશી વધુ પ્રભાવશાળી બની જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સોમવારે કરવામાં આવેલી ધરો સાથે જોડાયેલી સાધના, પૂજા, ભોગ અને ઉપાય જીવનના એ દરવાજા ખોલી નાખે છે જ્યાં વર્ષોથી ધૂળ જામી હોય છે. જ્યાં મનુષ્ય પહોંચવાની કેટલીય કોશિશ કરે પણ સફળતા બસ થોડા જ ડગલા દૂર રહી જતી હોય છે. સફલા એકાદશીને આમ પણ જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ આપનારી તિથિ કહેવામાં આવી છે. તો ભક્તો, જો તમે પણ આ અતિ પવિત્ર અને પાવન તિથિ પર તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂર લખી દેજો. ભક્તો, પદ્મપુરાણ, ભવિષ્ય પુરાણ અને ગણેશ પુરાણમાં વર્ણન છે કે જે પણ વ્યક્તિ આ એકાદશીનો વ્રત પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે, તેના જીવનમાં કરેલા તમામ પાપોનો નાશ થાય છે. જેમના જીવનમાં સન્માનની કમી હોય, જેમને સમાજ ક્યારેય એ આદર નથી આપ્યો જેના તેઓ અધિકારી છે, તેમને આ વ્રતના પ્રભાવથી એ સન્માન મળે છે જેની તેઓ પ્રતીક્ષા કરતા હોય છે. જે લોકોના જીવનમાં વારંવાર નિષ્ફળતા, રૂકાવટો, ગ્રહદોષ કે પ્રયાસોમાં બાધાઓ આપતી હોય, તેમના માટે આ એકાદશી કોઈ ચમત્કારી તિથિથી ઓછી નથી. એટલું જ નહીં, આ વ્રતના પ્રભાવથી જીવનમાં ચાલી રહેલી દરિદ્રતા સમાપ્ત થાય છે અને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સંસાધનો વધવા લાગે છે. પંચાંગ અને મુહૂર્ત. ભક્તો, પંચાંગ અનુસાર આ પાવન તિથિ આ વર્ષે 14 ડિસેમ્બર 2025ને સાંજે 6:39 વાગ્યાથી શરૂ થઈને 15 ડિસેમ્બર 2025ને સાંજે 9:19 વાગ્યા સુધી રહેશે. આથી ઉદયતિથિ અનુસાર સફલા એકાદશીનું વ્રત 15 ડિસેમ્બર 2025ના રોજ જ રાખવામાં આવશે. તેનું પારણા, વ્રત ખોલવું, બીજા દિવસે 16 ડિસેમ્બર 2025 મંગળવારે સવારે 7:09થી લઈને 9:11 વાગ્યા સુધી કરવો શુભ રહેશે. કારણ કે આ સમય દ્વાદશી તિથિમાં આવે છે. ત્યારબાદ મંદિરમાં અથવા ગરીબ લોકોમાં અન્ન, ધન વગેરે વસ્તુઓનું દાન કરવું જરૂરી છે. આ રાત્રે ગણેશજીની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવી છે, કારણ કે ગણેશજી સ્વયં પોષ માસ અને ધરોના સંયોગથી અત્યંત પ્રસન્ન થાય છે. આ તિથિ વર્ષની અત્યંત મહત્વની એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને પૂજા અર્ચનાની સાથે એક ગુપ્ત ધરોનો ઉપાયનો ઉલ્લેખ મળે છે, જેના પ્રભાવથી જીવનની સૌથી જટિલ સમસ્યાઓ પણ જડમૂળથી નાશ પામે છે અને વ્યક્તિના જીવનમાં સ્થાયી સુખ અને વૈભવ સ્થાપિત થાય છે. ઉપાયો અને પ્રયોગો.
ભક્તો, આજનો આ વિડિયો તમે શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વગર જરૂર જોજો, કારણ કે વિશ્વાસ રાખજો કે એમાં જણાવેલા ઉપાયો જો તમે 15 ડિસેમ્બર સફલા એકાદશીના શુભ દિવસે કરી લીધા તો તમારા જીવનમાં વર્ષોથી ચાલી રહેલા દોષ, તકલીફો, મુસીબતો અને બાધાઓ પળવારમાં ખત્મ થવા લાગશે. હિન્દુ ધર્મમાં જો કોઈ એક વસ્તુને અત્યંત પવિત્ર, સરળ, સહજ પ્રાપ્ત અને પ્રભાવશાળી બતાવવામાં આવી છે તો તે છે ધરો એટલે કે દુર્વા, જેને ઋષિમુનિઓએ માત્ર વનસ્પતિ નહીં પણ એક સિદ્ધ આધ્યાત્મિક તત્વ કહ્યું છે. જેમ ભગવાન શિવને બિલીપત્ર અને ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે, તે જ રીતે સફલા એકાદશી જે આ વખતે સોમવારે છે, તે દિવસે ગણેશજીને અર્પણ કરવામાં આવેલી ધરોનું ફળ હજારો યજ્ઞોથી પણ વધુ પ્રભાવી માનવામાં આવ્યું છે. 1. ધનની તંગી માટે ઉપાય. 11 ધરોનો પ્રયોગ. આ ઉપાય તે લોકો માટે વરદાન સમાન છે જેઓ ધનની તંગીથી પરેશાન છે, જેમના ઘરમાં આવક કરતાં ખર્ચ વધુ હોય, તિજોરી હંમેશા ખાલી રહેતી હોય. આ ઉપાય માટે તમારે માત્ર 11 ધરોની પત્તીઓ લેવાની છે. ધ્યાન રહે કે પત્તીઓ સાફ અને શુદ્ધ જગ્યાએથી તોડેલી હોવી જોઈએ. ગંદી જગ્યાની ધરો ન લેવી. જ્યારે તમે 11 ધરો તોડી લો તો તેને ગંગાજળ કે શુદ્ધ જળથી ધોઈને પવિત્ર કરો. પછી ભગવાન શ્રી ગણેશની સામે બેસીને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરતા કરતા તેમને અર્પણ કરી દો. ત્યારબાદ તમારી મનોકામના ગણેશજીને જણાવીને બીજા દિવસે આ 11 ધરોની એક નાની ગાંઠ બનાવીને તમારી તિજોરીમાં રાખી દો. આ પ્રયોગ ધન વૃદ્ધિનો અત્યંત સિદ્ધ ઉપાય માનવામાં આવે છે. 2. નોકરી અને સફળતા માટે ઉપાય. ધરો અને જળ. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે છે જેઓ વર્ષોથી નોકરીની તૈયારી કરી રહ્યા હોય, મનગમતી નોકરી ન મળતી હોય, લગ્નમાં રૂકાવટો આવતી હોય. તમારે એક ધરો અને એક લોટો શુદ્ધ જળ લેવું. એકાદશીના દિવસે મંદિરે જઈને ગણેશ પ્રતિમા સામે બેસો. સૌપ્રથમ શ્રી ગણેશાય નમઃનો 11 વાર જાપ કરો અને ધરો ગણેશજીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ તીજ મંત્રનું સ્મરણ કરતા પૂરા ભાવથી લોટાનું જળ ગણેશજી પર ચઢાવી દો. આ નાનકડો ઉપાય જીવનમાંથી રૂકાવટો દૂર કરવા પર્યાપ્ત છે. 3. નજરદોષ અને નકારાત્મકતા દૂર કરવા. જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો સફલા એકાદશીના દિવસે ધરોની 7 ગાંઠોને જળમાં પ્રવાહિત કરવાથી અથવા વ્યક્તિના ઉપરથી ઉતારીને ફેંકી દેવાથી ત્વરિત લાભ થાય છે. તાંત્રિક માન્યતા અનુસાર એકાદશીની સવારે સ્નાન કરીને 30 ગાંઠો ધરોને એક શુદ્ધ પીળા વસ્ત્રમાં બાંધીને વ્યક્તિના માથાની ચારે બાજુ 7 વાર ઉલટી દિશામાં ફેરવીને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. 4. ખરાબ સપના અને ભય માટે. જો કોઈને વારંવાર ભય લાગતો હોય કે ખરાબ સપના આવતા હોય તો તે વ્યક્તિના ઓશિકા નીચે 7 ધરોની ગાંઠો રાખવી અને ઓમ દુર્વાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. આનાથી નકારાત્મક ઊર્જા શાંત થઈ જાય છે. 5. વાસ્તુ દોષ માટે. ઘર, દુકાન કે ઓફિસમાં જો કોઈ દોષ હોય તો ગંગાજળમાં ધરો બોળીને તે જળનો છંટકાવ કરવો અને ખૂણાઓમાં ધરો રાખવી. આ વાતાવરણને પવિત્ર કરે છે. સાવધાનીઓ. ધરોને ક્યારેય નખથી ન તોડવી જોઈએ. ધરો હંમેશા વિષમ સંખ્યામાં જેમ કે 3, 5, 7, 11 અર્પણ કરવી જોઈએ. મુરઝાયેલી કે તૂટેલી ધરો પૂજામાં ન લેવી. ધરો તોડતી વખતે મનમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ. પિતૃપક્ષ અને ધરો. પિતૃપક્ષમાં પણ ધરોનું વિશેષ મહત્વ છે. તર્પણ કરતી વખતે તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં ધરો નાખી અર્પણ કરવામાં આવે છે. પિંડદાનમાં પણ ચોખા, તલ અને કુશ સાથે ધરો રાખવામાં આવે છે. માન્યતા છે કે પિંડમાં ધરો રાખવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે. એકાદશીના દિવસે શું ન કરવું? 1. તુલસી પૂજા. સફલા એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું કે સ્પર્શ પણ ન કરવો, કારણ કે માતા તુલસી આ દિવસે નિર્જલા વ્રત રાખે છે. પૂજા માટે એક દિવસ પહેલાં એટલે કે દશમ તિથિએ પાંદડા તોડી લેવા. સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. 2. ક્રોધ અને વાણી. આ દિવસે ક્રોધ ન કરવો, કઠોર વચન ન બોલવા, કોઈની નિંદા કે ચુગલી ન કરવી. 3. ભોજન. આ દિવસે અનાજ એટલે કે ચોખા, ઘઉં, દાળનું સેવન ભૂંગથી પણ ન કરવું. ડુંગળી, લસણ અને માંસાહારનો ત્યાગ કરવો. રીંગણ, મૂળા, કોબી જેવી વસ્તુઓ પણ ન ખાવી. 4. ઊંઘ. દિવસે સૂવું નહીં, આળસ છોડીને ભગવાનનું ભજન કરવું. 5. દાઢી, વાળ. આ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ. 6. દાન. લોખંડની વસ્તુઓ કે કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું. તુલસી માતાના વિશેષ ઉપાય. સફલા એકાદશી પર તુલસીના છોડની પૂજા વિશેષ ફળદારી છે. તુલસીના કુંડામાં થોડું ગંગાજળ, ચોખા, અક્ષત અને કાળા તલ મિળાવીને ચઢાવવા. જળ અર્પણના નિયમનું ધ્યાન રાખીને. જો જળ ચઢાવવાની મનાઈ હોય તો માત્ર કુંડા પાસે મૂકવું. તુલસીના છોડ નીચે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો.
દેવો મુક્તિ માટે તુલસીના મૂળમાં થોડી વરિયાળી અને સાકર રાખી દેવી અને બીજે દિવસે સવારે ગાયને ખવડાવી દેવી. શિવજીનો નવો ઉપાય 1 જાન્યુઆરી માટે. જો તમે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હો તો નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી ગુરુવારે આ ઉપાય કરવો. એક નાની કાચની શીશીમાં કાળા મરી ભરી લો. શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળ ચઢાવો અને આ શીશી શિવલિંગને સ્પર્શ કરાવીને ઘરે લાવો. જ્યારે પણ નોકરી માટે જાઓ ત્યારે તેમાંથી એક કાળો મરીનો દાણો ખિસ્સામાં રાખીને જવું. સમાપન. મિત્રો, જો તમે સફલા એકાદશીના દિવસે આ નિયમો અને ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરશો તો તમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી ગણેશ જરૂર લખજો.